जय श्री राम, हर हर महादेव। विश्वगुरु भारत केवी रीते बनशे? भारत विश्वगुरु केवी रीते बनशे? तो पहले तो चरित्रवान बनवू पड़े, व्यसन मुक्त बनवू पड़े, सर्वगुण संपन्न बनवू पड़े। व्यसन मुक्त बनवू पड़े, चरित्रवान बनवू पड़े અને સર્વગુણ સંપન્ન બનવું પડે અને સ્વાભિમાની બનવું પડે કે હું ઋષિ મુનિઓના વંશજ છું. ભારત દેવભૂમિ છે અને વેદો પરથી પ્રેમ, ઉપનિષદો પરથી પ્રેમ અને સનાતન સંસ્કૃતિમાં જે દર્શન છે, સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા, એનું અલખ જગાવવું પડે લોકોને, દરેક લોકોને, સાધુ સંતો અને સંસારી બેયને. ભલે સ્વાભિમાની પડવું પડે કે હું મારા સંસ્કૃતિ સાથે પ્રેમ કરું છું, હું ભારતીય સંસ્કૃતિ સાથે પ્રેમ કરું છું. પણ લોકો કહે છે તો સોશિયલ મીડિયા પર દરેક માણસ કે હું બહુ પ્રેમ કરું છું, પણ વેદો કેટલા લોકો સાહેબ જાણે છે, ઉપનિષદો કેટલા લોકો જાણે છે? તો 1% તો છોડો, 0.001% ન હોય. ભારત જ્ઞાનની ભૂમિ છે અને સાયન્સની ભૂમિ છે. ઋષિ મુનિ એટલે જ્ઞાનની પરાકાષ્ઠા અને ઋષિ એટલે વિજ્ઞાનની પરાકાષ્ઠા. એક સમય હતા સાહેબ, ભારતમાંથી લોખંડ વિદેશ જતા અને બદલામાં ગોળ લાવતા હતા. ભારત લોખંડ આપીને સોના લાવતા. વિચાર તો કરો, કેટલો મજબૂત જ્ઞાન હતા. જ્ઞાની બનવું પડે, વ્યસન છોડવું પડે. પણ જેના હાથમાં સંસ્કૃતિની બાગડોર છે, ધર્મની બાગડોર છે, એ પહેલે વ્યસન મુક્ત હોવા જોઈએ, ચરિત્રવાન. આશ્રમોમાં સનાતન સંસ્કૃતિની અલખ જાગવા જોઈએ, તો થઈ શકે. અને દરેક પ્રજા અને શાસક બેયને સ્વાભિમાની બનવું પડે કે હું મારા સંસ્કૃતિ સાથે પ્રેમ કરું છું. દરેક લોકોને સમજવું પડે કે સંસ્કૃતિ કોઈ ધર્મથી સંબંધિત નથી. એના માટે એક થવું પડે, ભેદભાવ મિટાવવું પડે. એના માટે ગામડે ગામડે વૈદિક સંસ્કૃતિ હોવું જોઈએ. પણ એ કેવી રીતે થાય? વૈદિક સંસ્કૃતિ હોવું જોઈએ અને ગામડાની પહેચાન અને શહેરોની પહેચાન વૈદિક સંસ્કૃતિથી થવા જોઈએ. અને વૈદિક સંસ્કૃતિ આધારિત વિજ્ઞાન, વૈદિક સંસ્કૃતિ આધારિત દવા, વૈદિક સંસ્કૃતિ આધારિત સિસ્ટમ હોવા જોઈએ. અને એ સિસ્ટમ હોય તો ભારતમાંથી ભા એટલે જ્ઞાન, રટ એટલે રટ. જે દેશ જ્ઞાનમાં રથ, અને આવતા સમયમાં જ્ઞાનની જરૂરત પડશે. 21મી શતાબ્દી હોય, 22મી શતાબ્દી હોય, 23મી, 24મી, આવતા સમય વિજ્ઞાન અને તકનિકીની છે અને ભારતને દેવું પડે. એના માટે વૈદિક યુનિવર્સિટી, વૈદિક કોલેજ, વૈદિક વ્યવસ્થા કરવું પડે. એના માટે સંતોને જાગૃત થવું પડે, નેતાઓને જાગૃત થવું પડે, પબ્લિકને જાગૃત થવું પડે, અંધશ્રદ્ધાથી મુક્ત થવું પડે. અને વેદોમાં જે રાસ્તા બતાવેલા છે એ રાસ્તા ઉપર ચલવું પડે, તો ભારત વિશ્વગુરુ બની છે. એના માટે દરેકને, તમે મકાનના દીવાર બનાવો તો એક ઈંટ બીજા ઈંટ સે જોડેલા હોય. દરેક ધર્મના લોક એક સાથે જોડે અને વિશ્વમાં જ્ઞાનની અલખ જગાવે. તો એના બદલા ખાલી અલખ જગાવો તો દક્ષિણા તો મળે. ભારત એક એવા દેશ છે જ્યાંના નેતાઓ અને પબ્લિક જાગી જાવે ને તો ખાલી જ્ઞાન વેચીને ભારત અમીર બની જાવે. જ્ઞાન વેચીને ભારત અમીર બની શકે. ખાલી ભારતના સંતો, એન્જિનિયરો, વૈજ્ઞાનિકો એવા સિસ્ટમ ઊભા કરવું પડે તો ખાલી જ્ઞાન વેચીને ભારત ધનવાન બની શકે. ઇન્ડસ્ટ્રી ન હોય તો પણ. લેકિન એના માટે સમજવું પડે ભારતની ખૂબસૂરતી શું છે, ભારતની સિસ્ટમ શું છે, ભારતના લોકો શું પસંદ કરે છે, અને ભારતમાં વધારેમાં વધારે શું છે? તો જ્ઞાન છે, નોલેજ. અને નોલેજ સોનાથી મહંગા છે, નોલેજ પેટ્રોલ ડીઝલથી મહંગા છે, નોલેજ રહેમાન વિમાનથી મહંગું છે. ભારતમાં એટલું જ્ઞાન છે અને એટલા લોકો જ્ઞાનશીલ છે, પણ ખાલી સ્વાભિમાન જગાવવાનું છે.